નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જૂનાગઢ જિલ્લામાં વાર્ષિક પરીક્ષાનો માહોલ જોર પકડી રહ્યો છે. કેશોદ શહેર સહિત જિલ્લાના વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો સત્તાવાર પ્રારંભ થયો છે. જિલ્લાભરમાં કુલ 710 પ્રાથમિક અને 379 માધ્યમિક શાળાઓમાં આ પરીક્ષાઓ 21 એપ્રિલ સુધી યોજાશે. આ વર્ષ જિલ્લામાં કુલ 85,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે, જેનાથી શિક્ષણ જગતમાં ચહલપહલ જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે પ્રાથમિક અને માધ્યમિક સ્તરે પરીક્ષાઓનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે ખાસ કરીને ધોરણ 8 અને 11ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે, જેથી પરીક્ષા પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે. વિશેષ નોંધનીય વાત એ છે કે ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓ માટે 40 ગુણની પરીક્ષા લેવામાં આવશે અને તેઓને પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના રહેશે. ધોરણ 3 અને 8 સુધીની પરીક્ષાનો સમય સવારે 8 થી 11 વાગ્યાનો આવ્યો છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડી ગભરાટ પણ જોવા મળી રહી છે, ત્યારે શિક્ષકો અને વાલીઓ પણ તેમનો પ્રોત્સાહન આપી રહ્યા છે. આશા રાખીએ કે તમામ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી ઉત્તમ પરિણામ મેળવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.